પ્રથમ પ્રશ્ન છે, ETIM મશીન દ્વારા ટિકિટ ઇસ્યુ કરતી વખતે સિસ્ટમમાં દર્શાવાયેલ ભાડું અને કંડક્ટરના ભાડા ચાર્ટમાં તફાવત જોવા મળે તો કંડક્ટરે સૌ પ્રથમ શું કરવું જોઈએ? સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન છે. આવા પ્રશ્નો પણ હવે પરીક્ષાની અંદર આવશે. મેમરી બેઝ તો પ્રશ્ન આવશે જ, સાથે સાથે સિચ્યુએશન બેઝ પણ પ્રશ્નો આવશે, એટલે ખાસ આવા પ્રશ્નોની પણ તમે તૈયારી કરજો. કે ETIM મશીન દ્વારા ટિકિટ ઇસ્યુ કરતી વખતે સિસ્ટમમાં દર્શાવેલ જે ભાડું છે એ ભાડું અને કંડક્ટર ભાડા ચાર્ટમાં જો તફાવત આવે તો કંડક્ટરે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો એમાં ETIM મશીનમાં દર્શાવેલ ભાડા મુજબ ટિકિટ ઇસ્યુ કરવી અને જે તફાવત છે એ તફાવત અંગે એમના ઉપલા અધિકારીને જાણ કરવી. એટલે જવાબ છે બી, કે ETIM મશીનમાં દર્શાવેલ ભાડા મુજબ ટિકિટ ઇસ્યુ કરવી અને તફાવત અંગે નિયત પ્રક્રિયા મુજબ અધિકારીને જાણ કરવી. બીજો પ્રશ્ન છે, GSRTC માં કોઈ રૂટ સતત ખોટમાં ચાલતો હોય. આ પ્રશ્ન પણ ખાસ સમજો. GSRTC માં કોઈ રૂટ સતત ખોટમાં ચાલતો હોય છતાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને સેવા ચાલુ રાખવામાં આવે તો તેને શું કહેવાય? કોઈ રૂટ એવો છે કે જેમાં સતત ખોટ આવે છે, તેમ છતાં નિગમ દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને એ બસ સેવા ચાલુ રાખે છે, તો એમને કહેવામાં આવે છે POS, એટલે કે પબ્લિક સર્વિસ ઓબ્લિગેશન. POS, પબ્લિક સર્વિસ ઓબ્લિગેશન. આ પ્રશ્ન પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 મુજબ રાજ્ય માર્ગ પરિવહન નિગમની રચનાનો મુખ્ય હેતુ કયો છે? રાજ્ય માર્ગ પરિવહન નિગમની જે રચના થઈ છે એમનો મુખ્ય હેતુ છે કાર્યક્ષમ, આર્થિક રીતે પોષાય તેવું અને યોગ્ય જાહેર માર્ગ પરિવહન સેવા પૂરી પાડે એ એમનો હેતુ છે. એટલે જવાબ છે કાર્યક્ષમ, આર્થિક અને યોગ્ય જાહેર માર્ગ પરિવહન સેવા પૂરી પાડવી. જો ETIM મશીનમાં ટિકિટ ઇસ્યુ થયા પછી પ્રિન્ટ ન નીકળે પરંતુ ટ્રાન્ઝેક્શન સફળ થયું હોય તો કંડક્ટરે શું કરવું? ETIM મશીનની અંદર ટ્રાન્ઝેક્શન કરવામાં આવે અને પ્રિન્ટ ન નીકળે અને ટ્રાન્ઝેક્શન છે એ સક્સેસફુલી બતાવે તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કંડક્ટરે ટ્રાન્ઝેક્શન ચકાસીને રીપ્રિન્ટ વિકલ્પનો ઉપયોગ કરી અને ફરી વખત ટિકિટને પ્રિન્ટ કરવી જોઈએ. એટલે જવાબ છે બી, ટ્રાન્ઝેક્શન ચકાસીને રીપ્રિન્ટ વિકલ્પથી ટિકિટ ફરી વખત પ્રિન્ટ કાઢવી. નીચેના પૈકી કઈ સ્થિતિ ડિફેન્સિવ ડ્રાઇવિંગના સિદ્ધાંતને સૌથી વધુ અનુરૂપ છે? ડિફેન્સિવ ડ્રાઇવિંગ નો સિદ્ધાંત છે એ નીચેનામાંથી કયો છે? એમાં ઓપ્શન આપ્યું છે કે અન્ય વાહન ચાલકો નિયમોનું પાલન કરશે એવું માનીને વાહન ચલાવવું. બીજું આપ્યું છે અન્ય વાહન ચાલકો ભૂલ કરી શકે છે એમ માનીને પૂર્વ તૈયારી સાથે વાહન ચલાવવું. સી આપ્યું છે સમય બચાવવા જોખમ લઈને ઓવરટેક કરવું. અને ડી છે આગળનું વાહન ધીમું હોય તો સતત હોર્ન વગાડવું. હવે આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે નીચેના પૈકી કઈ સ્થિતિ ડિફેન્સિવ ડ્રાઇવિંગના સિદ્ધાંતને સૌથી વધુ અનુરૂપ આવે છે? એ, બી, સી કે ડી? ખાસ દર્શક મિત્રો જવાબ કમેન્ટ બોક્સની અંદર આપજો. સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો, તમારા મિત્રો સુધી અમને શેર પણ કરજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, કંડક્ટરને ટિકિટ બાબતે કોઈ પ્રશ્ન ઊભો થાય તો તેની નોંધ ક્યાં કરવાની હોય છે? કંડક્ટરને ટિકિટ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એમને નોંધ કરવાની હોય છે વે બિલની અંદર. અને વે બિલની અંદર જે રીમાર્કનો જે વિભાગ હોય છે એ વિભાગની અંદર એમણે નોંધ કરવાની થાય છે.
નીચેના પૈકી કયો પરિબળ વાહનના સ્ટોપિંગ ડિસ્ટન્સ પર સૌથી વધુ અસર કરે છે? તો એમાં આવશે વાહનની ઝડપ, માર્ગની સ્થિતિ અને ડ્રાઈવરની પ્રતિક્રિયા સમય. ત્યાર પછી ભાડભૂતનો મેળો ક્યાં યોજાય છે? ભાડભૂતનો મેળો છે એ ભરૂચ જિલ્લાનો ખૂબ જ પ્રખ્યાત મેળો છે અને એ યોજાય છે ભરૂચ જિલ્લાની અંદર અને ગામનું નામ છે ભાડભૂત. એટલા માટે આ મેળાનું નામ છે ભાડભૂતનો મેળો, જે નર્મદા કિનારે આવેલો છે. એટલે જવાબ આવશે ભરૂચ જિલ્લો. ત્યાર પછી નીચેનામાંથી કયો માનવ શરીરની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે? માનવ શરીરની શક્તિનો મુખ્ય સ્ત્રોત તરીકે જો પસંદ કરવો હોય તો એ આવશે કાર્બોહાઈડ્રેટ. અને કાર્બોહાઈડ્રેટ છે એ શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. એટલે જવાબ આવશે કાર્બોહાઈડ્રેટ. MS વર્ડની ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? MS વર્ડની ફાઇલનું એક્સટેન્શન હોય છે .doc. ઓપ્શનમાં જો .docx હોય એટલે કે ડોક્સ હોય તો એ પણ સાચું છે અને જો માત્ર DOC હોય તો એ પણ સાચું છે. MS વર્ડમાં નવું પેજ દાખલ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? MS વર્ડની અંદર જો નવું પેજ આપણે દાખલ કરવું હોય તો એના માટેનું શોર્ટકટ કી છે Ctrl+Enter. Ctrl+Enter માધ્યમથી આપણે MS વર્ડની અંદર એક નવું પેજ છે એ ઉમેરી શકીએ છીએ. ત્યાર પછી શ્રેણી આપેલી છે 3, 8, 18, 38 અને 78. તો અહીંયા ખાસ આપણે જોઈએ તો 3 અને 8 આ બંને વચ્ચેનો સંબંધ કઈ રીતના બને છે? તો 3 ને આપણે ડબલ કરીએ, 3 દુ 6, 3 દુ 6 પ્લસ 2 એટલે આવશે 8. ત્યાર પછી 8 અને 18 વચ્ચેનો સંબંધ કેવી રીતના બને છે? તો 8 ગુણ્યા 2 કરશું, 8 ગુણ્યા 2 એટલે થશે 16 પ્લસ 2 એટલે આવશે 18. એવી જ રીતના આગળ આપણે જવાનું છે 18 ગુણ્યા 2, 18 ગુણ્યા 2 કરશું એટલે આવશે 36 પ્લસ 2 એટલે થશે 38. એવી જ રીતના આપણે છેલ્લે આપેલું છે 78, તો 78 ગુણ્યા 2 કરીએ, 78 ગુણ્યા 2 કરીએ એટલે આવશે 156. 156 માં 2 ઉમેરશું એટલે આવશે 158. જવાબ આવશે ડી 158. અર્વાચીન ગુજરાતી સાહિત્યના નીચેના યુગને ચડતા ક્રમમાં ગોઠવો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે યુગ છે એ યુગને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. એમાં આપેલું છે પંડિત યુગ, સુધારક યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક યુગ. તો સૌપ્રથમ આવશે સુધારક યુગ. સૌપ્રથમ આવશે સુધારક યુગ. ત્યાર પછી આવશે પંડિત યુગ, પછી આવશે ગાંધી યુગ, પછી અનુગાંધી યુગ અને છેલ્લે આવશે આધુનિક યુગ. એટલે પ્રથમ આવશે સુધારક યુગ એટલે 2, ત્યાર પછી પંડિત યુગ 1, પછી ગાંધી યુગ 3, અનુગાંધી યુગ 4 અને આવશે 5 આધુનિક યુગ. એટલે 2, 1, 3, 4, 5. ત્યાર પછી આજે ગુરુવાર છે તો 53મા દિવસે કયો વાર આવશે? ખાસ આપણે જોવાનું છે 53મા દિવસે કયો વાર આવશે. તો 53 ભાગ્યા આપણે 7 કરશું. આજે કયો વાર છે? ગુરુવાર છે. પણ 53મા દિવસે કયો વાર આવશે એ આપણે શોધવાનું છે. તો 53 ભાગ્યા 7 કરશું. 7 વડે ભાગાકાર કરશું એટલે 7 7 49. શેષ વધશે 4. હવે ભાગની એટલે જે શેષ વધે એને ધ્યાનમાં રાખીને આપણે દિવસ શોધવાનો છે. આજે ગુરુવાર છે, 53મા દિવસે કયો વાર આવશે? શેષ આપણે વધી છે 4. આજે ગુરુવાર છે, ગુરુવારમાં આપણે 4 દિવસ ઉમેરવાનો છે. ગુરુ પછી 4 દિવસ આપણે ઉમેરશું એટલે આપણે
જવાબ મળી જશે. ગુરુ પછી આવશે શુક્ર, ત્યાર પછી શનિ, રવિ અને સોમ. 53મા દિવસે આવશે સોમવાર. માર્ગ અકસ્માતની સંભાવના ઘટાડવા માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ સૌથી વધારે અસરકારક ગણાય? માર્ગ અકસ્માતની સંભાવના ઘટાડવા માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન, વાહનની યોગ્ય જાળવણી અને સાવચેતીપૂર્વકનું વાહન ચલાવવું એ ખૂબ જ અસરકારક પગલું ગણાય. એટલે જવાબ આવશે બી. ચેકિંગ સ્ટાફ બસમાં આવે ત્યારે કંડક્ટરનું યોગ્ય વર્તન કેવું હોય છે? મુસાફરી દરમિયાન ચેકિંગ સ્ટાફ આવે, ટિકિટની ચેકિંગ માટે જ્યારે ચેકિંગ સ્ટાફ આવે ત્યારે કંડક્ટરે યોગ્ય વર્તન એટલે કે કંડક્ટરે શું કરવું જોઈએ? તો કંડક્ટરે એમના જે કાંઈ જરૂરી દસ્તાવેજો હોય, જે કાંઈ માહિતી હોય એ એમને નિયમ મુજબ સહકારપૂર્વક એમને રજૂ કરવી જોઈએ. એટલે કે જે ચેકિંગ સ્ટાફ હોય એમને જરૂરી દસ્તાવેજ અને માહિતી છે એ આપવાના હોય છે. ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર એટલે કે મતાધિકાર ની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? હવે સુધારો થયો 1988માં. સુધારો ક્યારે થયો? 1988માં. પરંતુ અમલમાં આવે છે 1989માં. ખાસ યાદ રાખજો, સુધારો થયો છે 1988માં અને અમલમાં આવે છે 1989માં. એટલે સાચો જવાબ છે ડી, 1989. ત્યાર પછી સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે પાટણ ખાતે. નીચેનામાંથી કોને સાહિત્ય જગતનો ચમત્કાર પણ કહેવામાં આવે છે? નીચેનામાંથી કોને સાહિત્ય જગતનો ચમત્કાર કહેવામાં આવે છે? ઓપ્શન છે ઉમાશંકર જોશી, ચંદ્રવદન મહેતા, પન્નાલાલ પટેલ અને ડી ઝવેરચંદ મેઘાણી. તો સાહિત્ય જગતનો ચમત્કાર તરીકે ઓળખાય છે ચંદ્રવદન મહેતા. ચંદ્રવદન મહેતા. પૈસાના ઝાડ હોવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પૈસાના ઝાડ હોવા રૂઢિપ્રયોગનો અર્થ થશે પુષ્કળ ધન હોવું. ત્યાં પછી ઘડિયાળમાં 10:45નો સમય અરીસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે? ઘડિયાળની અંદર 10:45નો સમય થયો છે અને અરીસામાં જોઈએ તો કેટલા બતાવશે? તો જ્યારે ઘડિયાળ અને અરીસાને લગતો દાખલો હોય તો એકદમ સરળ છે. જેટલા વાગ્યા બતાવ્યા હોય એને 11:60 બાદ કરી દેવાના. 11:60 આપણે 10:45 બાદ કરી દઈએ એટલે આપણે સીધો જવાબ આવી જશે. 60 બાદ કરશો એટલે આવશે 15. 11 10 બાદ કરશો એટલે આવશે 1. 1 ને 15 બતાવશે. જવાબ આપણે આપ્યો છે એ, 1 ને 15. હવે માની લો કે ઘડિયાળની અંદર 9:30 બતાવે છે. 9:30. તો અરીસામાં જોશો તો કેટલા બતાવશે? તો 11:60 આપણે 9:30 બાદ કરી દેવાનો. નવ 30 બાદ કરશું, 60 30 બાદ કરશો એટલે આવશે 30 અને 11 9 બાદ કરશો એટલે આવશે 2. 2 ને 30 બતાવશે. એટલે જ્યારે પણ આવો પ્રશ્ન હોય ઘડિયાળને અરીસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે, તો પ્રશ્નની અંદર જે ઘડિયાળમાં જેટલા વાગ્યા હોય એને આપણે 11:60 બાદ કરી દેવાના અને જે જવાબ આવે એ આપણો જવાબ હશે. ત્યાં પછીનો પ્રશ્ન છે MS વર્ડમાં પેજની સાઈઝ બદલવા કયો વિકલ્પ વાપરશો? MS વર્ડની અંદર પેજની સાઈઝ બદલવી હોય તો એના માટે ઓપ્શન પસંદ કરવાનો થશે આપણે પેજ સેટઅપ. પેજ સેટઅપના માધ્યમથી આપણે પેજની સાઈઝ બદલી શકશું.
પછી મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ કયા પદાર્થના પ્રકારો છે? મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ એ છે કાર્બોહાઈડ્રેટના પ્રકારો. કાર્બોહાઈડ્રેટના પ્રકારોમાં મોનોસેકેરાઇડ આવશે, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. ત્યાર પછી નીચેના સમૂહમાં કયો શબ્દ અન્યથી જુદો પડે છે? 4 શબ્દ આપને આપેલા છે: સૂર્ય, બ્રહ્માંડ, ચંદ્ર અને મંગળ. આમાંથી કયો શબ્દ છે એ અલગ પડે છે? તો આમાંથી અલગ પડે છે બ્રહ્માંડ. બ્રહ્માંડ શું છે? તો કે બ્રહ્માંડ એટલે અન્ય તમામને સમાવેશ કરતો આ વિશાળ અવકાશ છે, જે બ્રહ્માંડની અંદર આવી જાય છે સૂર્ય, ચંદ્ર અને મંગળ. બ્રહ્માંડ શું છે? તો કે આ તમામનો સમાવેશ કરતો એક વિશાળ અવકાશ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોઈ સાંકેતિક ભાષામાં ફાધરને AFHTRE લખવામાં આવે તો મધરને કેવી રીતે લખાશે? હવે જે ફાધર શબ્દ છે FATHER એને કેવી રીતના લખવામાં આવ્યો છે? તો કે AFHTRE એટલે કે જે બબે અક્ષરની જોડ છે એને અદલ બદલ કરવામાં આવ્યા છે, એટલે એમનું સ્થાન અદલ બદલ કર્યું છે. એટલે પહેલા જે 2 અક્ષર છે એને AF, પછી બીજા 2 અક્ષર છે એના સ્થાન બદલાવ્યા છે HT, અને પછીના 2 અક્ષર છે એને RE તરીકે લખવામાં આવ્યા છે. તો મધરને પણ આપણે એવી જ રીતના લખવાનું થશે MOTHER. એટલે પ્રથમ 2 અક્ષર, પછી 2 અક્ષર અને પછીના 2 અક્ષરનું સ્થાન છે આપણે બદલાવાનું છે. તો OMHT અને RE જે આપણે ઓપ્શનમાં આપેલું છે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, Ctrl+V શા માટે વપરાય છે? જ્યારે કમ્પ્યુટરની અંદર આપણે કોઈ પણ વસ્તુ કોપી કરેલ હોય તો એમને અન્ય જગ્યાએ પેસ્ટ કરવા માટે Ctrl+V નો ઉપયોગ થાય છે. એટલે જવાબ આવે છે પેસ્ટ. ત્યાર પછી મૂક શબ્દનો યોગ્ય વિરોધી શબ્દ કયો છે? મૂક એટલે સાવ ઓછું બોલનાર અથવા તો મૂંગું રહેનાર. તો મૂક શબ્દનો વિરોધી શબ્દ થશે વાચાળ. ત્યાર પછી 9/8/2006 ના રોજ શનિવાર હોય તો 9/8/2010 ના રોજ કયો વાર હશે? અહીંયા 2006 થી 2010 સુધી આપણે જવાનું છે. તારીખ પણ એ જ છે 9/8/2016 અને અહીંયા છે 9/8/2010. હવે આપણે અહીંયા 2006 થી 2010 સુધી જવાનું છે. 2006 પછી 2007, 2008, 2009 અને 2010. તારીખ તો સેમ જ છે. હવે 2006 થી 2011 માં આવશું એટલે 1 દિવસ ઉમેરાશે. જો લીપ વર્ષ હોય તો 2 દિવસ ઉમેરાય. અહીંયા આપણે કેટલા દિવસ ઉમેરવાના થશે? 2006 થી 2007 માં આવશું એટલે 1 દિવસ અહીંયા ઉમેરાશે. અહીંયા નહીં ઉમેરાય, ખાસ ધ્યાન દેજો, કેમ કે આ વર્ષ શરૂઆતનું છે. 2006 પૂરું થશે, 7 માં આવશું એટલે 1 દિવસ ઉમેરાશે. ત્યાર પછી 2008 છે એ લીપ વર્ષ છે. લીપ વર્ષ છે એટલે આપણે 2 દિવસ ઉમેરશું. સામાન્ય વર્ષ હોય તો 1 દિવસ. 2007 માં 1, 2008 માં 2, ત્યાર પછી 2009 માં 1 દિવસ અને 2010 માં 1 દિવસ. એટલે કુલ કેટલા દિવસ ઉમેરવાના થશે? 1 + 2 + 1 + 1 એટલે કુલ ઉમેરવાના થશે 5 દિવસ. 9/8/2006 ના રોજ શનિવાર છે તો શનિવાર પછી આપણે 5 દિવસ ઉમેરવાના છે. એટલે શનિવાર પછી રવિ, સોમ, મંગળ, બુધ અને આવશે ગુરુ. તો 9/8/2010 ના રોજ કયો વાર હશે? ગુરુવાર હશે.
ત્યાર પછી ડોક્યુમેન્ટની ફાઇલનું નામ ક્યાં જોવા મળે છે? ડોક્યુમેન્ટની ફાઇલનું નામ જોવા મળે છે ટાઇટલ બાર ઉપર. જવાબ છે એ ટાઇટલ બાર. MS વર્ડમાં હાઇપરલિંક માટેની શોર્ટકટ કી કઈ છે? MS વર્ડની અંદર હાઇપરલિંક ઓપન કરવાનું હોય તો એના માટેની શોર્ટકટ કી છે Ctrl+K. વર્ડ ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ડોક્યુમેન્ટની અંદર આપણે કામ કરતા હોય અને શરૂઆતના પેજ ઉપર આપણે જવું હોય તો એના માટે વપરાશે Ctrl+Home. ત્યાર પછી નીચેના શબ્દોને ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો. 4 શબ્દ આપેલા છે: ભાગ્ય, ભાગ્યશાળી, મિશ્રણ અને ભાગ્યવાન. આ 3 ઓપ્શન છે. ખાસ જુઓ, ભાગ્ય, ભાગ્યશાળી અને ભાગ્યવાન. ત્રણેયમાં આપણે આગળનો શબ્દ છે એક સરખો જોવા મળે છે, એ છે ભાગ્ય. અને 3 નંબરનો ઓપ્શન છે એ છે મિશ્રણ. તો સૌપ્રથમ તો આપણે એ નક્કી કરશું કે ભ પહેલા આવશે કે મ આવશે. તો પહેલા આવશે ભ. તો એનો મતલબ એમ થયો કે 3 નંબર છે છેલ્લે આવશે. તો 3 છેલ્લા હોય એવો ઓપ્શન છે એક ડી. એટલે જવાબ શું આવશે? ડી. પણ જોઈએ, પહેલા આવશે ભાગ્ય. પહેલા શું આવશે? ભાગ્ય. પછી આમાં ભાગ્યશાળી છે, આમાં ભાગ્યવાન છે. તો પહેલા શાળી આવશે કે વાન આવશે? તો પહેલા આવશે વ અને પછી આવશે સ. એટલે પહેલા આવશે ભાગ્ય, પછી આવશે ભાગ્યવાન, પછી ભાગ્યશાળી અને છેલ્લે આવશે મિશ્રણ, જે આપણે ઓપ્શનમાં આપેલું છે ડી. શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું હોય છે? શુદ્ધ પાણીનું pH મૂલ્ય હોય છે 7. યાદ રાખજો, શુદ્ધ પાણીનું pH મૂલ્ય 7 હોય છે. ત્યાર પછી આપણે જોડકા જોડવાનું કીધું છે. એમાં આપ્યું છે હાઇડ્રોસ્કોપ, પદાર્થને પડદા પર દર્શાવવા માટે. ત્યાર પછી ઇલેક્ટ્રોસ્કોપ, એ આવશે સમુદ્રનું તળિયું જોવા માટે. એપિડોસ્કોપ, એ આવશે પદાર્થનો વિદ્યુત ભાર દર્શાવવા માટે. અને ગાયરોસ્કોપ, એ આવશે પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન. માર્ગ સલામતીના દ્રષ્ટિકોણથી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં વાહન ચાલકે ઝડપ ઘટાડવી સૌથી વધુ જરૂરી ગણાય છે? માર્ગ સલામતીના દ્રષ્ટિકોણ માટે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વાહન ચાલકે એમની ઝડપ છે એ ઘટાડવી પડે. તો એમાં આવશે આગળના માર્ગ પર દ્રશ્યતા ઓછી હોય અને પગપાળા મુસાફરોની અવર જવર હોય. આગળના માર્ગ પર દ્રશ્યતા ઓછી હોય અને પગપાળા મુસાફરોની અવર જવર હોય ત્યારે વાહન ચાલકે પોતાના વાહનની ઝડપ છે એ ઘટાડવી જોઈએ. આ સિવાય અન્ય ઘણા બધા પરિબળો છે કે જેમાં વાહન ચાલકોએ પોતાની ઝડપ છે એ ઘટાડવી જોઈએ. પરંતુ અહીંયા ઓપ્શનને ધ્યાનમાં રાખી અને આપણે પસંદ કરવાનું હોય તો એમાં આવશે બી. બસ સ્ટોપ નજીક બસ ચલાવતી વખતે સૌથી યોગ્ય સલામતી અભિગમ કયો છે? બસ સ્ટોપ નજીક બસ ચલાવતી વખતે સૌથી સલામતી અભિગમ ઓપ્શન છે બસ સ્ટોપ ઝડપથી પસાર કરી દેવો, બસ સ્ટોપ પાસે ઝડપ નિયંત્રિત રાખીને મુસાફરોની હિલચાલ પર નજર રાખવી, પાછળનું વાહન નજીક હોય તો ઝડપ વધારવી અને માત્ર હોર્ન વગાડવો પૂરતો છે. તો બસ સ્ટોપ નજીક જ્યારે બસ ચાલતી હોય ત્યારે સલામતીના ભાગરૂપે બસ સ્ટોપ પાસે ઝડપ છે એ નિયંત્રિત રાખવી જોઈએ અને મુસાફરોની જે હિલચાલ છે એના ઉપર નજર રાખવી જોઈએ. રાત્રિના સમયે સામેના વાહનની હાઈ બીમ લાઇટથી દ્રશ્યતા ઘટે તો સૌથી યોગ્ય કાર્યવાહી કઈ છે?
રાત્રિના સમયે સામેના વાહનની જે હાઈ બીમ લાઇટ છે એનાથી જો જોવામાં તકલીફ ઊભી થાય તો ઝડપ ઘટાડીને ડાબી બાજુનું માર્ગદર્શન છે એ જાળવી રાખવું જોઈએ. જીવનક્રમના આધારે નીચેના વિકલ્પને યોગ્ય ક્રમમાં ગોઠવો. જીવનક્રમના આધારે આપને 4 ઓપ્શન આપ્યા છે. પ્રથમ છે બાળક, પછી છે શિશુ, યુવાન અને વૃદ્ધ. તો પ્રથમ આવશે શિશુ, ત્યાર પછી આવશે બાળક, પછી યુવાન અને પછી આવશે વૃદ્ધ. પ્રથમ આવશે શિશુ એટલે ઓપ્શન છે સી. રસ્તા પર કેટ આઈ. રસ્તા પર કેટ આઈ નો મુખ્ય હેતુ શું છે? રસ્તા ઉપર બંને બાજુ અને વચ્ચેના ભાગમાં જે રેડિયમ સ્ટીકર લગાડેલા હોય છે રોડ ઉપર, જેને કહેવામાં આવે છે કેટ આઈ. એ કેટ આઈ નો મુખ્ય હેતુ શું છે? વચ્ચેના ભાગમાં હોય છે અને બંને બાજુ હોય છે. તો એમનો મુખ્ય હેતુ હોય છે રાત્રે અથવા તો ઓછી દ્રશ્યતામાં લેન અને માર્ગની દિશા સ્પષ્ટ દર્શાવવા માટે. બસ ચલાવતી વખતે બ્લાઇન્ડ સ્પોટનો સૌથી મોટો જોખમ ક્યારે ઊભો થાય છે? જવાબ છે લેન બદલતી વખતે અથવા તો વળાંક લેતી વખતે. ન્યુમોનિયા મુખ્યત્વે શેનાથી થતો રોગ છે? ન્યુમોનિયા છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે. જવાબ છે એ. દીવામાં તેલનું ઉપર ચડવું તેના માટે કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે? દીવામાં તેલનું ઉપર ચડવું એના માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કેશાકર્ષણ. ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યાંથી મળી આવે છે? ડાયનાસોરના અશ્મિઓ છે મળી આવ્યા છે બાલાસિનોર ખાતેથી. જવાબ છે એ બાલાસિનોર. સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? સમુદ્રના પાણીથી રચાતા જે સરોવર છે એમને કહેવામાં આવે છે લગુન. ત્યાર પછી નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? પ્રથમ આપ્યું છે અમરેલી જિલ્લો, રામપુર અભયારણ્ય અથવા તો રામપરા અભયારણ્ય. તો એ સાચું છે. બીજું આપ્યું છે જામનગર જિલ્લો, ગાગા અભયારણ્ય. ગાગા અભયારણ્ય છે એ આવેલું છે દ્વારકા જિલ્લાની અંદર. એટલે બીજું ઓપ્શન છે એ ખોટું છે. ડાંગ જિલ્લાની અંદર આવેલું છે બરડીપાડા અભયારણ્ય અને રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે હિંગોળગઢ અભયારણ્ય. એટલે કીધું છે ખોટું કયું છે, એટલે કે કયો વિકલ્પ સાચો નથી? તો જવાબ છે બી. ત્યાર પછી નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? જવાબ છે ડી કાળી માટી, જેને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી માટીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? રેગુર. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સાપુતારા છે એ આવેલું છે સહ્યાદ્રી પર્વતમાળામાં. જવાબ છે બી સહ્યાદ્રી. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? કોલસાના પ્રકારમાં બિટ્યુમિન કોલસો આવશે, લિગ્નાઇટ આવશે, એન્થ્રેસાઇટ પણ આવશે, પણ લિમોનાઇટ નહીં આવે. બિટ્યુમિન, લિગ્નાઇટ અને એન્થ્રેસાઇટ એ કોલસાના પ્રકારો છે, જ્યારે લિમોનાઇટ છે એ કોલસાનો પ્રકાર નથી. MS વર્ડમાં નીચેનામાંથી કયા પ્રકારની સ્પેસિંગ જોવા મળતી નથી? MS વર્ડની અંદર કયા પ્રકારની સ્પેસિંગ જોવા નથી મળતી? ઓપ્શન છે કેરેક્ટર સ્પેસિંગ, પેરેગ્રાફ સ્પેસિંગ, લાઇન સ્પેસિંગ કે વર્ડ સ્પેસિંગ. કેરેક્ટર સ્પેસિંગ આવે છે, પેરેગ્રાફ સ્પેસિંગ આવે છે અને લાઇન સ્પેસિંગ પણ આવે છે, પણ ડી છે એ વર્ડ સ્પેસિંગ આવતી
નથી. એટલે જવાબ છે ડી.